સિહોર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ। જ્યારે આપણે બધા જાણીએ એમ સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ, ગાંજાનો એક કડક કાયદો બનાવવામાં સરકારશ્રી દ્વારા આવેલો છે। ત્યારે આ કાયદાનું પૂરતું પાલન એ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક નથી થતું અને એના કારણે કાચા ગલીઓમાં બેફામ રીતે દારૂ અને ગાંજો અને ડ્રગ્સ જેવા પદાર્થો, ઝેરી પદાર્થોનું જ્યારે વેચાણ થતું હોય ત્યારે એ કાયદાનો સંપૂર્ણપણે અમલ થાય અને એ કાયદાની નીચે જે કોઈ આવા ગુનેગારો દારૂ વેચતા હોય કે ડ્રગ્સ વેચતા હોય તો એને પકડીને જેલ ભેગા કરવા જોઈએ। આવો કાયદો સરકારે બનાવ્યો છે। ત્યારે એ કાયદો ક્યાંક ને ક્યાંક હપ્તાના કારણે, નબળા લોકોના કારણે એ ખૂબ મોટું નુકસાન યુવાધનને થઈ રહ્યું છે। ત્યારે આજે સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર આજે બેફામ રીતે એવો દારૂ વેચાતો હોય ને એના કારણે નાની ઉંમરમાં બહેનોને વિધવા થવું પડે, આવી પોઝિશન જ્યારે રાજ્યની અંદર હોય ત્યારે સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર સમગ્ર સિહોરની અંદર નહીં પણ દરેક શહેરની અંદર, દરેક ગામડાઓની અંદર બેફામ રીતે દારૂ અને ગાંજો અને ડ્રગ્સ જેવા વેચાણો થતા હોય એને અટકાવવા માટે કડક પગલાઓ લે, એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બંધ કરો